નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરવાના છે। આ મુદ્દા કોઈ મીડિયા કવર નથી કરતી અને ઘણા બધા લોકો કવર નથી કરતા। હું આ મુદ્દાને કવર કરવા રેડી છું। મુદ્દો છે લોન માફીનો। લોન માફી ઉપર આપણે આજ દબાવીને વાત કરવાના છે, કેમ કે ગુજરાતની અંદર વાત કરું તો છેલ્લી લોન માફી આપણે 2018માં જોવા મળેલી હતી। ત્યારબાદ 2025 સુધી હજી આપણને લોન માફી જોવા નથી મળેલી। સરકાર આના ઉપર વાત કરે છે। વાત કરીએ આપણે બીજા રાજ્યોની, જેમ કે રાજસ્થાન છે, તામિલનાડુ છે, દિલ્હી છે। આ બધા એવા રાજ્યો છે જ્યાં 1 થી 2 વખત લોન માફી ઓલરેડી થઈ ગઈ છે। સરકાર એક જ છે। સમજવા જેવી એ વાત છે કે સરકાર આપણી પાસે એક છે, રાજ્ય આપણી પાસે 2 છે। આ રાજ્યમાં લોન માફી થતી હોય તો ગુજરાતમાં પણ લોન માફી થાય। વાત કરીએ આપણે ગુજરાતને તો હર વખતે આપણું ગુજરાત છે ને પાછળ હોય છે। જેમ કે ઉદાહરણ તરીકે આપણે કહીએ કે ભાવ આપણને સારો ભાવ ગુજરાતમાં નથી મળતો। ધારો કે મેં મગફળી વાવેલી છે, કપાસ વાવેતર કરેલું છે, કાંઈ પણ મેં વાવેતર કરેલું છે, મને ભાવ નથી મળતો। લોન માફીના કારણ આ જ છે, લોનના કારણ આ જ છે કોઈ ખેડૂત દેવામાં જો આવતું હોય તો કારણ એના 2 છે ધારો કે હું ખેડૂત છું, મેં મગફળીની વાવણી કરેલી છે, કપાસની વાવેતરી કરેલી છે। હવે ચોમાસાની હાલ સિઝન છે, ધારો કે જોરદારથી ચોમાસું આવી જાય અને મારો પાક ફેલ થઈ જાય। ઘણાના હજી ગઈકાલે જ ફેલ થયા છે પાક, તો ઘણાના ગઈકાલે જો પાક એના ફેલ થયા છે તો એને બીજી વાવણી કરશે તો એને માટે એને બિયારણનો ખર્ચો લાગશે ખાતરનો ખર્ચો લાગશે, દવાનો ખર્ચો લાગશે, મજૂરીનો ખર્ચો લાગશે। તો બધા ખર્ચા લાગે એની માટે શું કરે? લોન લે। હવે લોન લે તો એની માટે એને પેલું કારણ તો આખી લોનમાં ફરતો જ જાય। બીજું કારણ, હું ખેડૂત છું, મેં વાવેતરી કરેલી છે, કાંઈ નથી થતું, બધું મસ્ત જાય છે, પરંતુ જ્યારે હું મગફળી વેચવા જાઉં ને ત્યારે મને એનો ભાવ નથી મળતો। ભાવ જ નથી મળતો, તમે શું કરી લેશો? તમારે કાંઈ નથી થયું, વરસાદ નથી આવ્યો, બધું બરાબર થયું, સારામાં સારું ઉત્પાદન થયું પણ ભાવ જ મને નથી મળતો। હવે એ જ મગફળી એના તમે તેલના ભાવ જોજો, ગયા 5 વર્ષના ભાવ જોજો તમે, જે આપણા 5 વર્ષ હતા પાછલા, એનો ભાવ જોજો તમે, ભાવ જોશો ને તો એમાં સરેરાશ તમને વધારો જોવા મળશે। એક બાજુ મગફળીને રાખો અને એક બાજુ તેલને રાખો, પાછલા 5 વર્ષની હિસ્ટ્રી જોજો, તેલના ભાવ તમને આસમાને જતા જેવા દેખાશે, પરંતુ જે મગફળી છે ને આનાથી જ તેલ બને આનાથી જ બને ને આના ભાવ ઉપર જઈ જાય, પણ મગફળીના ભાવ ન્યા જ અટકાય છે। કાં તો થોડાક એવા નીચે જાય, કાં તો થોડાક ઉપર જાય, પણ આમ જોવા જાય તો સમાંતર સ્થળે એ ભાવ રહે છે। કોઈ દી આપણે એક સ્પાઇક જોવા નથી મળતી કે આજે મગફળીના ભાવ મસ્ત થઈ ગયા, એવું આપણને જોવા નથી મળતું તો બીજું કારણ આ કે ખેડૂત જે છે ને એ દેવા માફીમાં આવે છે। વાત કરીએ આપણે ગુજરાતની, સરકાર ગુજરાતને એવું મને લાગે છે કે આમ ઇગ્નોર કરી દેવામાં આવે છે એક રીતે। કેમ ખબર છે? કેમ કે આપણને સાચા ભાવ નથી મળતા, ખાતરના ભાવ વધે છે। આ જ ખાતર સરકાર વેચે છે, સરકારને એટલી ખબર પડે કે આ ખાતરના ભાવ વધશે ને તો મને રૂપિયા મળશે, પણ સરકારને એ નથી ખબર પડતી કે આપણે ખેડૂતને સારા ભાવ દઈએ ને તો એ પણ પૈસાવાળો બને। એ કદાચ સરકારને નથી ખબર પડતી, એવું મને લાગે છે। 2 વસ્તુ આ થઈ। બીજી વસ્તુ દવાના ભાવ વધે છે। બીજી ચોથી વસ્તુ દેવા માફી આપણે કરવી નથી, કાંઈ કરવી નથી। આપણે બીજા રાજ્યોની વાત કરીએ તો ત્યાં દેવા માફી થાય છે। હાલ હું પંજાબની વાત કરું તો તમે સમાચારમાં સાંભળેલું હશે કે પંજાબના છે ને 3 થી 4,000 ટ્રેક્ટર છે ને સીધા દિલ્હી વિધાનસભામાં પૂછી ગયેલા હતા। કેમ ખબર? એની કાંઈક માંગ હતી, ખેડૂતની માંગ હતી, સરકારે એ પૂરી ના કરી, ડાયરેક્ટ એ લોકોને પૂછી ગયા। 15 દિવસ દિલ્હીની બહાર, દિલ્હી વિધાનસભાની બહાર આંદોલન કરવામાં આવેલું। 16મા દિવસે એ સરકારને એની માંગણી સ્વીકારવી પડી। કેમ કે આંદોલન કરે છે, અવાજ ઉઠાવે છે, બીજી વિપક્ષની પાર્ટી તરત ઉપાડશે મુદ્દો, ચૂપચાપ ખેડૂતની વાત આપણે માની લઈએ। ગુજરાતમાં એવું લોકો કરતા નથી। ગુજરાતમાં એમ લાગે છે કે ચલો ને સરકાર છે ને કરી લેશે, ધ્યાન આપશે, પરંતુ એવું કંઈ થતું નથી। તો શું આપણે ગુજરાતની અંદર પણ આવું કરવું પડશે જેથી આ 2 મુદ્દા ખેડૂતના જે છે ને એ મહત્વપૂર્ણ છે કે એને ભાવ મળવો જોઈએ, બીજું કે એની લોન માફી થવી જોઈએ। સરકાર એમ કહેતી હોય કે આપણે ખેડૂતને સપોર્ટ કરીએ છીએ, તો કઈ રીતના કરીએ છીએ તો પહેલી વાત તો એ કે ખેડૂત એમ કહે કે સરકાર એમ કહે કે અમે 2,000 રૂપિયા આપીએ છીએ દર 3 મહિને કે 4 મહિને એને આપીએ છીએ, કે એટલે વાર્ષિક 6,000 રૂપિયા આપીએ છીએ અમે ખેડૂતને, તો એનાથી એને ફાઇનાન્શિયલી સપોર્ટ થાય। હવે મારું એવું કહેવું છે એ 6,000 સરકાર રૂપિયા એને આપે અને એ જ ખેડૂત જો એને
માલ થાય અને એ વેચવા જાય એને એનો ભાવ મળે તો આ 6,000 કરતાં મને એવું લાગે છે કે 10 ગુણા વધારે એ કમાય ખેડૂત અને સારામાં સારું એ જીવન જીવે, મને એવું લાગે છે મિત્રો. કેમ કે જો સરકાર છે ને બીજા રાજ્યમાં બધું જ કરે છે, પણ ગુજરાતને એક રીતે આપણે કહીએ તો ઇગ્નોર કરવામાં આવે છે. આપણે હાલ જ વાત કરું તો નરેન્દ્ર મોદી શ્રી આપણા છે ને અડાનીના પોર્ટના ઉદ્ઘાટનમાં ગયા હતા થોડાક દિવસો પહેલાં. પરંતુ ગુજરાતની વાત કરું ને તો અહીંયા પોર્ટ જે છે ને એ 30 વર્ષથી આ બને છે મિત્રો. 30 વર્ષ થયા મિત્રો, હજી પોર્ટ બન્યું નથી, પરંતુ ત્યાં છે ને 2 વર્ષમાં પોર્ટ બની જાય છે. અને એ મોદી પોતે ને ઉદ્ઘાટનમાં જાય છે અને એ પોતે સ્પીચમાં એમ પણ કહે છે કે ગુજરાતમાં 30 વર્ષ થયા બને પણ હજી બન્યું નથી. તો ગુજરાતને જ આપણે હર વખતે ઇગ્નોર કરવામાં આવે છે કે શું છે કાંઈ સમજાતું નથી મિત્રો. મારું એવું કહેવું છે, હું એક કમ્યુનિટી તૈયાર કરું છું, ખેડૂતનું એક સંગઠન તૈયાર કરું છું અને આપણે આ 2 મુદ્દા ગમે તેમ કરીને આ વર્ષે મિત્રો આપણે પૂરા કરવાના છે. પહેલું ભાવ વધારી, બીજું લોન માફી જો તમારે ના કરતી હોય, તમને એવું લાગતું હોય કે બર્ડન થશે, તો આ ભાવ વધારાની સ્થિતિ તો આપણે કરવી જ પડશે. કેમ કે ખેડૂતને આપણે મિત્રો સપોર્ટ કરવો જ પડશે, એના વગર ચાલશે જ નહીં, પોસિબલ જ નથી. હું મેહુલ ચૌહાણ કોઈ પણ પાર્ટીને સમર્થન નથી કરતો. હું આમ આદમી પાર્ટીમાં છું, કોંગ્રેસમાં છું કે બીજેપીમાં છું, કોઈ પણ પાર્ટીને હું સપોર્ટ મિત્રો નથી કરતો. પરંતુ મિત્રો હું ખેડૂત જે છે ને એને સપોર્ટ કરું છું. એને સારું જીવન જીવવું પડશે, કરવું પડશે, એને સપોર્ટ જ કરવો પડશે મિત્રો. કેમ કે છે ને ગુજરાતની અંદર વાત કરીએ ને આપણે તો 70 થી 80% એવો ભાગ છે જે ખેડૂતનો છે મિત્રો. અને આપણે એને જ જો અન્યાય કરીએ તો ના ચાલે ને મિત્રો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. નીચે મેં વોટ્સઅપની ચેનલ આપેલી છે, ત્યાં બધા આપ જોડાવો અને એક સંગઠન આપણે તૈયાર કરીએ મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ.